આ રાજકોટમાં રાજકોટ કેન્સર સોસાયટી છે. એ કેન્સરની સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં આપે છે. અને જો આ એનું આખું રાજકોટ કેન્સર સોસાયટી સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કેન્સર કેર, આ 1969થી આ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં જો આ બધા વિભાગ છે: સર્જિકલ એનોલોજીસ, મેડિકલ એનોલોજીસ, રેડિયન એનોલોજીસ, પછી ઓન્કો રેડિયોલોજી અને ઓન્કો પેથોલોજી, આ બધાય છે એના ડિપાર્ટમેન્ટ છે. જો બરાબર છે. અને અહીંયા રાજકોટમાં આ બધા ડૉક્ટરો છે. પ્રોવાઇડિંગ કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર રાજકોટ કેન્સર સોસાયટી. પછી આ બધા ડૉક્ટર છે. જો આ ડૉક્ટર છે, ડૉક્ટર ખ્યાતિ વસવાડા. પછી આ બધા ડૉક્ટરના લિસ્ટ છે. આ શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, આ 1969થી બધાને સેવા આપી રહી છે. ભાઈ હું તમને કહું, અમે સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ મારી બેનને સારણગાંઠ હતી, તો ત્યાં પણ ઓપરેશન નથી કરી આપ્યું. પછી અમે આઈએમ્સમાં ગયા, ત્યાં પણ ઓપરેશન નથી કરી આપ્યું. પછી અમે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલે પણ ગયા, પણ ત્યાં પણ ઓપરેશન ન કરી આપ્યું. પછી અમે આ કેન્સરની હોસ્પિટલ ઓનલાઈન અમે ક્લિક કરી અને જ્યાં એની બિલ્ડિંગ છે અને ફોન નંબર લઈને ફોન કરેલો કે અહીં આવી જાઓ, અમે પેશન્ટને જોઈ લઈ, પછી અમે કહીશું કે ઓપરેશન થશે કે નહીં. તો એ લોકોએ અમને એડમિટ કરી દીધા. અહીંયા આયુષ્માન કાર્ડ, જો કેન્સર હોય તો આયુષ્માન કાર્ડથી વિનામૂલ્યે ઓપરેશન થાય છે. એટલે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ધ્યાન દે એવું સરકારી હોસ્પિટલમાં કોઈ ધ્યાન દેતું નથી. એટલે શું છે કે પેશન્ટ હેરાન બહુ થાય છે. અમને પણ આ 4 હોસ્પિટલનો અનુભવ થયો, એમાં સૌથી સારું એ આ હોસ્પિટલ લાગી છે. એટલે અમે તમને આ બધી માહિતી આપીએ છીએ. જો આ બધા એના વિભાગ છે: સ્ટેટ ઓફ આર્ટ કોમ્પ્રિહેન્સિવ કેન્સર ટ્રીટમેન્ટ અંડર વન રૂટ. એટલે તમે જો આ ક્યારથી છે એમાં લખેલું છે, વિનિંગ ધ વોર અગેન્સ્ટ કેન્સર સિન્સ 1969. એટલે 1969થી આ કેન્સર વિરુદ્ધ લડાઈ લડી રહી છે હોસ્પિટલ. અને આ બધા એના ટ્રીટમેન્ટ છે. જો તમને કોઈ કેન્સર થયું હોય તમારા આસપાસમાં, તો આયુષ્માન કાર્ડ થ્રુ પણ એનું ઓપરેશન થાય છે અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપે છે. સિવિલ ને એમ્સની કરતાં આ હોસ્પિટલની ટ્રીટમેન્ટ ને બધી પદ્ધતિ સારી છે. અને વધુ માહિતી જોતી તો મારો પણ કોન્ટેક્ટ કરજો. હું પણ આ હોસ્પિટલમાં ગયેલો છું. આવજો મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો.